આજે નવી ગાડી લેવા ગયા પણ શોરૂમ પર બબાલ થઈ ગઈ. અને આ શું થઈ ગયું મને? કેમ છો? ગુડ મોર્નિંગ. સવારમાં કામમાંથી છૂટીને મેં નીકળી આવ્યો ઘરે આવવા માટે. ઘરે આવીને હેરીને અને ચેરીને બહાર ફરવા માટે લઈ આવ્યો અને પછી હેરીભાઈ સાથે બેસીને જમી લીધું અને પછી ભાઈબંધ સાથે નીકળી ગયા નવસારી જવા માટે. ને બોરિયા ટોલનાકા પાસે આ બ્રિજ આવે કેટલા વર્ષ જૂનો છે એ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. નવસારીમાં આવી ગયા મારુતિ સુઝુકીના શોરૂમ પર. શોરૂમ પાસે આવીને પહેલા તો ચા પી લીધી અને આપણા આ ભાઈબંધની બર્થડે છે એટલે એને બર્થડે વિશ કરી દીધી અને તાત્કાલિક ફોટો પાડીને સ્ટોરી પણ મૂકી દીધી. અને આપણો આજ ભાઈબંધ આજે લેવાનો છે નવી ગાડી. એવામાં થોડી ગાડીમાં એસેસરીઝ ની રાખલી હતી એટલે બબાલ થઈ ગઈ. પછી થોડું બેસ્યા મેનેજર સાથે વાત કરી અને સોલ્યુશન થઈ ગયું અને આપણી ગાડી થઈ ગઈ એકદમ કમ્પ્લીટ. ગાડીમાં હાર લગાવ્યો, તિલક કર્યો અને પછી ભાઈબંધને ફાઇનલી સુખનો સૂરજ ઉગાડી દીધો. ત્યાર પછી ભાઈબંધની બર્થડે ની કેક કાપી અને પેંડા પણ ખાઈ જ લીધા. એકદમ રાની જેવી લાગે ગાડી. પછી સાંઈ બાબાના રસ્તા પરથી દર્શન કરીને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. ને હમણાં પાછી એક્ટિવામાં પ્રોબ્લેમ આવી ગઈ છે. હવે એમાં પણ ખર્ચો કરવા પડશે. અને નવરો હેરીને લઈને આવી ગયો અમારા ડેગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે. ને બધા કે દારૂમાં લીંબુ નાખીને પી તો મજા આવે. એ જ વસ્તુ આ ભાઈ લોકો ટ્રાય કરતા છે. હવે સાચું નહીં માની જતા, આ તો ખાલી સ્પ્રાઇટ છે. પછી એક ભાઈ બંધ પણ નાસ્તો મંગાવ્યો, એ નાસ્તો કર્યો. હેરી પણ અહીંયા ખાટો છે ગરમા ગરમ સમોસા ખાઈને હેરીના કપડાથી જ હાથ સાફ કરી નાખ્યા. હવે મેં એને મારા ભાગનું ઠંડુ પીવાનું આપ્યું એટલે એના ભાગનું મને પણ ફાયદો થવો જોઈએ ને. હમણાં મને શું થઈ ગયું એ ખબર નથી પડતી. કઈ ને કઈ કર્યું છે પણ શું કર્યું છે એ નથી ખબર. પછી હેરીભાઈ સાથે થોડી મસ્તી કરી ને રાતે નીકળી આવ્યા પાછા ચીખલી આવવા માટે. આ જગ્યા પર દિવાળી પર અમારું એક્સિડન્ટ થયેલું. ચીખલી SBI ATM માં આવીને થોડું કામ પટાવ્યું ને ત્યાંથી બરોબર નીકળી આવ્યા ઘરે આવવા માટે.